સીયુષા ઇંગ્લિશ સ્કૂલ ગુજરાતી માધ્યમ ધોરણ 8 યુનિટ 3 વોટ વેર યુ ડુઈંગ. વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે યુનિટ 1 અને 2નો અભ્યાસ કર્યો. આજે આપણે યુનિટ 3માં એક્ટિવિટી 1, 2 અને 3 સમજીશું. એક્ટિવિટી 1 જોઈશું તો તમને ખ્યાલ આવી જશે શેનું ચિત્ર છે, તો કે પિક્ચરની અંદર જાયન્ટ વ્હીલનું ચિત્ર દેખાય છે. સુરેન્દ્રનગરના મેળાઓ, વઢવાણના મેળામાં તમે આ જાયન્ટ વ્હીલમાં બેઠા પણ હશો અને તમને શું અનુભવ થયો એમ અહીંયા પણ ચિત્રને આધારે, પિક્ચરને આધારે 4 પ્રશ્ન પૂછ્યા છે, તેના હું તમને જવાબ સમજાવીશ. ચિત્ર જોઈને જવાબ બોલવાના છે. વોટ ડુ યુ સી ઇન ધીસ પિક્ચર? તમને આ ચિત્રની અંદર શેનું ચિત્ર દેખાય છે? તો આઈ સી અ જાયન્ટ વ્હીલ ઇન ધીસ પિક્ચર. બીજો ક્વેશ્ચન છે વેર ઇઝ ઇટ ફાઉન્ડ? તો એનો જ આન્સર આવે ઇટ ઇઝ ફાઉન્ડ ઇન ફેર્સ, એટલે મેળાઓમાં હોય છે. ત્રીજો ક્વેશ્ચન છે હેવ યુ ઇવર ટેકન એ રાઇડ ઇન ઇટ? તો તમે એમાં બેઠા છો એમાં? તો કે યસ આઈ હેવ. અને છેલ્લો ચોથો ક્વેશ્ચન છે ટેલ યોર ક્લાસ અબાઉટ યોર એક્સપિરિયન્સ ઓર રાઇડિંગ ઓન ઇટ. તો એક્સપિરિયન્સ કેવો થયો હતો, તો હું એના વિશે તમારે શું લખવાનું, પીડીએફમાં ક્વેશ્ચનના આન્સર મોકલવાની જ છું, પણ અત્યારે એકવાર તમને બોલીને કહી દઉં કે શું અનુભવ થયો હતો. તમારે કઈ રીતે લખવાનું કે ઇટ વોઝ એ વન્ડરફુલ એક્સપિરિયન્સ એઝ ધ જાયન્ટ વ્હીલ સ્લોલી સ્ટાર્ટેડ. એટલે ધીમે ધીમે ચાલુ થયું જાયન્ટ વ્હીલ એટલે મોટું ચકડોળ. આઈ એન્જોયડ ધ ફિલિંગ્સ ઓફ ગોઈંગ અપ. When I reached right at the top, I was a little scared. એટલે હું પછી ભયભીત થઈ ગયું. Everything looked so tiny from up there. એટલે ખૂબ ઊંચે ચકડોળની પાલખી ગઈ તો નીચે બધું શું દેખાતું હતું? નાનું નાનું દેખાતું હતું. From up there. As the giant wheel come down, I was a little relaxed. I really enjoyed this ride. એટલે મને આ રાઇડમાં બેસવામાં ખૂબ જ આનંદ થયો. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ એક્ટિવિટી 1ની વાત. હવે એક્ટિવિટી 2 જોઈએ તો એક્ટિવિટી 2માં રીડ ધી સ્ટોરી, એક વાર્તા વાંચો અને સમજાવો. ચિત્રની આધારે તમને પહેલાં ગુજરાતીમાં સમજાવી દઉં તો ચિત્રમાં શું છે, તો વિનુ નામનો છોકરો પહેલાં ચિત્રની અંદર ઝાડ પર ચડ્યો છે. ઝાડ પર બેઠો અને એણે શું કર્યું છે, જે ઝાડની ડાળી પર બેઠો, બીજા ચિત્રમાં જુઓ, એ ઝાડની ડાળી તે કાપતો હતો. ત્યાં એક વૃદ્ધ માણસ આવ્યો. વૃદ્ધ માણસે આ બાળકને જોયો તો શું કીધું કે બેટા, અરે વિનુ, આ ડાળ કાપવી રહેવા દે. પણ વિનુએ એની સલાહ માની નહીં અને વૃદ્ધની વાતમાં હસી પડ્યો. અને જેવી એણે ડાળ કાપવાનું ચાલુ રાખીને ડાળી કપાઈ ગઈ અને તે નીચે પડ્યો અને તેનો પગ ભાંગી ગયો. આ આખી વાર્તા છે. હું ઇંગ્લિશમાં બોલું છું અને સમજાવું છું. વિનુ ક્લાઇમ્બ અપ અ ટ્રી. વિનુ એક ઝાડ પર ચડ્યો. હી સેટ ઓન એ બ્રાન્ચ. તે એક ડાળ પર બેઠો. હી વોઝ કટિંગ ધ સેમ બ્રાન્ચ. અને તે એ જ ડાળી કાપી રહ્યો હતો. એન ઓલ્ડ મેન સો ધ બોય. એક વૃદ્ધ માણસે તે છોકરાને જોયો. હી સેડ ઓ વિનુ. એ વૃદ્ધ માણસે કીધું, અરે વિનુ, ડોન્ટ કટ ધેટ બ્રાન્ચ. એ ડાળ કાપવી રહેવા દે. યુ વિલ ફોલ. તું શું થઈ જઈશ? પડી જઈશ. ધ બોય લાફ એટ ધ ઓલ્ડ મેન. છોકરાએ વૃદ્ધને હસી કાઢ્યું, વૃદ્ધની વાક્ય. હી ડીડ નોટ ફોલો હિઝ એડવાઇસ. તેણે એ વૃદ્ધ માણસની સલાહને માની નહીં. હી કન્ટિન્યુ ટુ કટ ધ બ્રાન્ચ. તેણે તેની ડાળ કાપવાનું ચાલુ જ રાખ્યું. હી ફેલ ડાઉન એન્ડ બ્રોક હિઝ લેગ. અને તે પડી ગયો અને તેનો પગ ભાંગી ગયો. આ હતી એક્ટિવિટી 2. હવે એક્ટિવિટી 3 આપણે જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી 3માં લેટર રાઇટિંગ છે. તમારે એક પત્ર લખવાનું આવશે એક્ઝામમાં, FA 2માં. તો આ એક્ઝામમાં શું હશે? લેટર રાઇટિંગ. એટલે કે આમાં એક ટીના નામની છોકરી છે, તે તેની ફ્રેન્ડ મીનાને પત્ર લખે છે. પત્રની રજૂઆત એટલે કે શરૂઆત ક્યાંથી કરે છે?
પત્રમાં એણે જે જોયું છે એ વાક્ય રચના એ ફેર જોવા ગઈ હતી, એટલે કે ટીના એ જે મેળામાં એણે જોયું એ બંને મેળાની વાત આ મીનાને કરે છે. આ તમારે 10મા ધોરણ સુધી આવી રીતે લેટર રાઇટિંગ પૂછાશે, એટલે તમારે વ્યવસ્થિત આ લેટર કઈ રીતે લખે છે અને કઈ રીતની વાક્ય રચના છે તે સમજીને શીખવાનું છે. હવે હું શરૂઆત કરું છું એક્ટિવિટી 3ની. લેટર કઈ રીતે શરૂ કર્યું છે પહેલાં એની માહિતી છે. ટીના ક્યાં રહે છે? તો કે ટીના લીવ્સ ઇન એ ટાઉન કોલ્ડ હાલોલ. ટીના હાલોલ નામના શહેરમાં રહે છે. ઇટ ઇઝ સરાઉન્ડેડ બાય સ્મોલ વિલેજ. તેની આસપાસ ઘણા ગામડાઓ આવેલા છે. એન્ડ ઇટ ઇઝ નોટ ફાર ફ્રોમ વડોદરા. અને તે વડોદરાથી દૂર નથી. નોટ એટલે નથી. લાસ્ટ મંથ ટીના વિઝિટેડ એ વિલેજ ફેર નિયર હાલોલ. ગયા મહિને ટીનાએ હાલોલ પાસેના ગામના એક મેળાની મુલાકાત લીધી. હાલોલ એ ગામનું નામ છે. આફ્ટર એ ફ્યુ ડેઝ, અને થોડા દિવસો પછી, સી વિઝિટેડ એ ટ્રેડ ફેર ઇન વડોદરા. અને થોડા દિવસ પછી વડોદરામાં એક ટ્રેડ ફેર એટલે વેપાર મેળાની મુલાકાત લીધી. શી રોટ એ લેટર ટુ હર ફ્રેન્ડ મીના. અને હુ લીવ્સ ઇન ભુજ. તેણે શું કર્યું? ભુજમાં રહેતી તેની મિત્ર મીનાને પત્ર લખ્યો. શું પત્રમાં લખે છે તે સમજાવું છું. પહેલા ગામનું નામ છે હાલોલ. દેખાય છે? તો કે હા. સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થની પીડીએફ તમને મોકલીશ. એમાંથી વ્યવસ્થિત સ્પેલિંગ પાકા કરતા જજો અને લખતા જશો. અહીંયા હું તમને પાઠનું સમજૂતી આપું છું. 25 જુલાઈ 2014, 25મી જુલાઈ અને 2014ની સાલ છે. ડિયર મીના, પ્રિય મીના, થેન્ક યુ ફોર યોર લેટર ઓફ 15th જુલાઈ. થેન્ક યુ એટલે આભાર માને છે તારા 15મી જુલાઈના પત્ર માટે આભાર. આઈ વોઝ હેપી ટુ રીડ એબાઉટ યોર વિઝિટ ટુ એ ધોળાવીરા. તેણે તારી ધોળાવીરાની મુલાકાત વિશે વાંચીને હેપી એટલે શું થયું? મને આનંદ થયો. આઈ વિઝિટેડ 2 ડિફરન્ટ ફેર લાસ્ટ મંથ. મેં ગયા મહિને, લાસ્ટ મંથ એટલે ગયા મહિને, 2 જુદા જુદા મેળાની મુલાકાત લીધી. એન્ડ આઈ વોન્ટ ટુ ટેલ યુ એબાઉટ ધેમ. અને હું તને તેના વિશે કહેવા માગું છું કે 2 મેળામાં મેં શું જોયું, શું અનુભવ્યું અને શું ખરીદ્યું એના વિશે હું તને વાત કરું છું. પહેલો મેળો ક્યાંનો છે? જુઓ, ફર્સ્ટ એટલે પ્રથમ મેળો. પહેલો ક્યાંનો છે? આઈ વિઝિટેડ એ વિલેજ ફેર બિટવીન હાલોલ એન્ડ પાવાગઢ. મેં હાલોલ અને પાવાગઢ વચ્ચેના એક ગામે મેળો જોયો. વી વેન્ટ ધેર ઇન એન ઓટો રિક્ષા. અમે ત્યાં કેવી રીતે પહોંચ્યા? ત્યાં ઓટો રિક્ષામાં ગયા. ધેર વેર 2 સ્મોલ ટેમ્પલ્સ આઉટસાઇડ એ સ્મોલ વિલેજ. એ નાના ગામની બહાર 2 નાના મંદિરો હતા. આઈ વેન્ટ ધેર એ કોની સાથે ગઈ હતી? આઈ વેન્ટ ધેર વિથ માય પેરેન્ટ્સ. પેરેન્ટ્સ એટલે માતા પિતા. હું ત્યાં મારા માતા પિતા સાથે ગઈ હતી. આઈ રીચડ એટલે પહોંચ્યા. ધેર ઇન ધ ઇવનિંગ એટલે સાંજે. અમે ત્યાં સાંજે પહોંચ્યા. The open ground between the 2 temples was full of people. People એટલે લોકો અથવા માણસો. 2 મંદિરો વચ્ચેનું ખુલ્લું મેદાન લોકોથી ભરચક હતું. આ એણે ત્યાંની પહેલા મેળાની વાત લખી. હવે ત્યાં એણે શું જોયું? જુઓ, મેળાની અંદર બીજો ફકરો છે નીચેનો. ધેર વેર મેની શોપ્સ એટલે દુકાનો. કઈ કઈ? એટલે ત્યાં ઘણી દુકાનો હતી. ટોય શોપ્સ એટલે રમકડાની દુકાન, સ્વીટ શોપ્સ એટલે મીઠાઈની દુકાનો, અને કલરફુલ બાઝાર ઓફ હાઉસહોલ્ડ આઇટમ્સ. અને ઘર વપરાશની, હાઉસહોલ્ડ એટલે ઘર વપરાશની ચીજોની રંગીન બજાર હતું. સમ ચિલ્ડ્રન એટલે કેટલાક બાળકો વેર સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ એ ટોય શોપ.
કેટલાક બાળકો રમકડાની દુકાનની સામે ઊભા હતા. They were looking at a small plane. તેઓ શું જોતા હતા? એક નાનકડા વિમાનને જોઈ રહ્યા હતા. The shopkeeper was showing them the plane. અને દુકાનદાર, શોપકીપર એટલે કોણ થાય? દુકાનદાર, તેમને વિમાન દેખાડી રહ્યો હતો. The children laughed with joy and clapped loudly. અને બાળકો આનંદપૂર્વક હસ્યા અને મોટેથી તાળીઓ પાડી. ચલો પછી આગળ શું કહે છે? We also saw a merry-go-round and a giant wheel. મેળો હતો, એમાં મંદિરના તટમાં હતો. એ મંદિર વચ્ચે મેળાની અંદર શું હતું? દુકાનો હતી. પછી મેરી-ગો-રાઉન્ડ એન્ડ જાયન્ટ વ્હીલ એટલે નાનકડું ચકડોળ અને જાયન્ટ વ્હીલ એટલે મોટું ચકડોળ પણ હતું. ધ મેરી-ગો-રાઉન્ડ કેવું હતું? વોઝ ક્વાઇટ સ્મોલ. મેરી-ગો-રાઉન્ડ એટલે કેવું હોય? નાનું ચકડોળ. ચકડોળ ખૂબ નાનું હતું. બટ ધ જાયન્ટ વ્હીલ વોઝ રિયલી હ્યુજ. હ્યુજ એટલે મોટું ખૂબ અથવા વિશાળ. અને જાયન્ટ વ્હીલ એટલે મોટું ચકડોળ ખરેખર ખૂબ મોટું હતું. ધ પ્લેસ વોઝ ફૂલ ઓફ નોઇઝ. સ્થળ પર ખૂબ જ ઘોંઘાટ હતો. તમે મેળાઓ જોયા છે, ગયા છો, તમને ખ્યાલ જ હશે કે મેળામાં ભરચક ગળદી હોય, બધા સ્ટોલ હોય અને બહુ જ અવાજ આવતા હોય અથવા ઘોંઘાટ હોય. There were many loudspeakers playing film songs. સ્થળ પર ખૂબ ઘોંઘાટ હતો. શેનો હતો? લાઉડ સ્પીકર પર ફિલ્મી ગીતો વાગી રહ્યા હતા. There were many children in the giant wheel. મોટા ચકડોળ પર ઘણા બાળકો હતા. There were shouting in excitement. તેઓ એક્સાઇટમેન્ટ એટલે શું કહેવાય? ઉત્તેજિત. તેઓ ઉત્તેજિત થઈને બાળકો બૂમો પાડી રહ્યા હતા. We saw a juggler. અમે એક જાદુગરને પણ જોયો. ટુ એટલે પણ, TOO. We saw a juggler too. એટલે અમે ત્યાં એક જાદુગરને પણ જોયો. He was playing with 5 balls and was keeping all of them in the air. અને એ જાદુગર શું કરતો હતો? 5 દડાનો ખેલ કરી બધા દડાને હવામાં રોકી રાખતો હતો. It was wonderful. વન્ડરફુલ એટલે કેવું કહેવાય? અદ્ભુત. એ ખેલ કેવો હતો? ખરેખર અદ્ભુત હતો. પછી after some days અને થોડા દિવસો પછી we visited a trade fair in વડોદરા. અમે વડોદરાના વેપાર મેળાની મુલાકાત લીધી. ક્યાં કોની સાથે ગયા હતા? તો it was a school trip. એ શાળાનો પ્રવાસ હતો. We went there on a Sunday. અમે ત્યાં રવિવારે ગયા. We went by a bus. અમે ત્યાં બસમાં ગયા. There was no entry fee. એટલે કે ત્યાં ફેરમાં જવા માટે પ્રવેશ ફી ન હતી. The whole ground was full of large stall. આખું મેદાન વિશાળ સ્ટોલથી ભરેલું હતું. લાર્જ એટલે વિશાળ. There were many stalls of electronic goods like TV, VCR and music system. કે શું હતું મેળામાં, ટ્રેડ ફેરમાં? અહીં ઇલેક્ટ્રોનિક સામાન જેવા કે જેવા કે કયા હતા? ટીવી, VCR અને મ્યુઝિક સિસ્ટમ વગેરેના ઘણા સ્ટોલ હતા. The girls on the counters were well dressed. ત્યાં કાઉન્ટર પર છોકરીઓ સુસજ્જ પોશાકમાં, એકદમ વ્યવસ્થિત કડક પોશાકમાં ઊભી હતી. They were answering the questions of visitors with a smile. તેઓ મુલાકાતીઓના કેવા? વિઝિટર્સ એટલે મુલાકાતીઓના પ્રશ્નોના ઉત્તર સસ્મિત એટલે હસતા હસતા આપી રહી હતી. એટલે કે બીજા મેળામાં, ટ્રેડ ફેરમાં શું થયું હતું? તો કે એણે બહુ બધા સ્ટોલ જોયા. સ્ટોલમાં ટીવી, VCR જેવી આઇટમ્સ હતી. પછી આગળ શું થયું? તો there was another row of stalls for things like fridge and washing machine.
મોટું ટ્રેડ ફેર હતો, ત્યાં સ્ટોલની એક બીજી હાર હતી. ત્યાં શું હતું? ફ્રીજ અને વોશિંગ મશીન જેવી વસ્તુઓ માટેની હતી. વન સેલ્સમેન વોઝ ડેમોન્સ્ટ્રેટિંગ ધ યુઝ ઓફ મિક્સર ગ્રાઇન્ડર. એટલે ડેમો આપતી હતી. શું કરતી હતી? કે એક સેલ્સમેન મિક્સર ગ્રાઇન્ડરનો પ્રત્યક્ષ ઉપયોગ દેખાડી રહ્યો હતો. ડેમો એટલે એનો ઉપયોગ કેવી રીતે થાય એની માહિતી આપે. આવી રીતે ચાલુ કરો, આટલું સરળ રીતે થઈ જાય છે. ડેમો આપતી હતી અને એ મિક્સર ગ્રાઇન્ડરનું વાત હતી. ટુ યંગ વુમેન વેર આસ્કિંગ હિમ સમ ક્વેશ્ચન. અને બે યુવાન મહિલાઓ હતી તે તેને કેટલાક પ્રશ્નો પૂછી રહી હતી. વી વેન્ટ રાઉન્ડ એન્ડ સો એવરીથિંગ. અમે બધે જ ફર્યા અને દરેકે દરેક વસ્તુ જોઈ. એટ ધ અધર એન્ડ ઓફ ધ ફેર. અને મેળાની બીજે છેડે શું હતું? મેળાની એક છેડે બધી વસ્તુઓ હતી. ટીવી, વીસીઆર, વોશિંગ મશીન, મિક્સર ગ્રાઇન્ડરના સ્ટોલ, એવું બધું હતું. તો બીજી સાઈડ શું હતું? તો એન્ડ ઓફ ધ ફેર ધેર વેર સમ ફાસ્ટ ફૂડ સ્ટોલ. સ્ટોલ એટલે એની નાની નાની દુકાનો. તો બીજી બાજુ મેળાના બીજા છેડે કેટલાક ફાસ્ટ ફૂડના સ્ટોલ હતા. My friend ordered pizza and I ordered a glass of લસ્સી. મારા મિત્રોએ શું મંગાવ્યું? પીઝા મંગાવ્યા અને મેં એક ગ્લાસ લસ્સી મંગાવી. We sat down એટલે અમે થોડી વાર બેઠા. Sat down એટલે બેસી જવું. અમે થોડી વાર બેઠા. For a while and શું કર્યું? For a ખાધા લસ્સીને. We sat down for a while and saved the food. એટલે શું કર્યું? બેઠા, લસ્સી મંગાવી થોડી વાર અને ખોરાકનો સ્વાદ માંડ્યો. There were a couple of sweet shops. ત્યાં મીઠાઈની બે દુકાનો હતી. But we did not buy any sweets. પણ અમે મીઠાઈ ન ખરીદી. We come back in the evening. Evening એટલે સાંજ. અમે સાંજે પાછા આવ્યા. ઓકે એટલે વારું. I will stop now. હવે હું અહીંયા અટકું છું. Convey my regards to your parents. તારા માતા પિતાને મારા વંદન કહેજે. Yours sincerely, ટીના. ખરા દિલથી ટીના. ટીનાએ શું કર્યું? એની બહેનપણી મીનાને પોતાના ફેરની વાત કરી. થેન્ક યુ વેરી મચ. પીડીએફમાં સ્પેલિંગ, ઉચ્ચારણ અને થોડી ટ્રુ ફોલ્સની માહિતી મોકલું છું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક્ટિવિટી 4 સમજીએ. શું જ કીધું છે અંદર? લિસન ટુ ધ ફોલોઈંગ ફ્રેઝીસ, રીડ ધેમ એલોડ, ફાઇન્ડ આઉટ સિમિલર ફ્રેઝીસ ફ્રોમ ધ લેટર ઇન એક્ટિવિટી 3. એક્ટિવિટી 3 આપણે આખી સમજ્યા. ટીના અને મીનાના લેટર વિશે એને અનુરૂપ તમારે કરવાની છે. ફોલો ધ એક્ઝામ્પલ. એક્ઝામ્પલ પહેલાં સમજાવું એની રીતે નીચેની એક્ટિવિટી કરવાની છે. કમ બેક ફ્રોમ અમરેલી. તો શું લખવાનું છે એના જેવું વાક્ય? કમ બેક ઇન ધ ઇવનિંગ. પહેલું છે ફેલ ડાઉન ફ્રોમ ધ જાયન્ટ વ્હીલ. તો શું એનું વાક્ય બને? બીજું ફેલ ડાઉન એન્ડ બ્રોક હિઝ લેગ. બીજું વાક્ય લુકિંગ એટ ધ બર્ડ્સ. તો એના જેવું સિમિલર લુકિંગ એટ ધ સ્મોલ પ્લેન. છોકરાઓ શું કરતા હતા? બાળકો મેળાની અંદર નાનકડા વિમાનને જોતા હતા. ત્રીજું વાક્ય છે લાફ્ડ એટ માય ફ્રેન્ડ્સ. તો એના જેવું કયું થાય? લાફ્ડ એટ ધ ઓલ્ડ મેન. ચોથામાં એ કપલ ઓફ ડેઝ. તો શું થાય? એ કપલ ઓફ સ્વીટ શોપ્સ. બે દુકાન હતી ને બાજુમાં. કપલ એટલે બાજુમાં. પાંચમું એન્ડ ઓફ ધ મૂવી. તો પછી એના જેવું વાક્ય બુક્સને અનુરૂપ, યુનિટ 3ને અનુરૂપ એન્ડ ઓફ ધ ફેર. છઠ્ઠું છે ફૂલ ઓફ ધ વોટર. એના જેવું ફૂલ ઓફ ધ પીપલ. મેળો કેવો હતો? ફૂલ ઓફ ધ પીપલ. સાતમું ક્લાઇમ્બ અપ એ હિલ. તો શું થાય એની જેવું? ક્લાઇમ્બ અપ એ ટ્રી. છોકરો ક્યાં ચડ્યો હતો? વીનું ટ્રી ઉપર, ઝાડ ઉપર. રો ઓફ ટ્રીઝ. તો રો ઓફ સ્ટોલ્સ. દુકાનોની હારમાળા હતી.
સેટ ડાઉન ઓન ધ રોડ, એના જેવું વાક્ય સેટ ડાઉન ફોર ધ વાઇલ. અને છેલ્લું 10મું લિસન ફોર એ વાઇલ, તો સેટ ડાઉન ફોર એ વાઇલ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એની અંદર ટ્રુ અને ફોલ્સ એ સમજવાના છે. પહેલું છે ટીના વિઝિટેડ ધોલાવીરા, તો તે ધોલાવીરાની મુલાકાતે ગઈ હતી ટીના, તો શું આવે? ફોલ્સ. બીજું વાક્ય છે મીના વિઝિટેડ ધ ટ્રેડ ફેર ઇન માર્ચ 2014, તો એ ફોલ્સ. ત્રીજું મીના વિઝિટેડ ધ વિલેજ ફેર વિથ હર પેરેન્ટ્સ, તો મીના ગઈ હતી? ના, તો શું આવે એમાંય? ફોલ્સ. ચોથું ધ ટ્રેડ ફેર વોઝ એ ઇન હાલોલ, તો એ ફોલ્સ. ટ્રેડ ફેર તો ક્યાં હતો ફેર? વડોદરામાં. પાંચમું મીના એટ જલેબીસ, એણે જલેબી ખાધી હતી? તો ના, એટલે ફોલ્સ. એના જેવા બીજા ટ્રુ ફોલ્સ છે, હું PDF મોકલું છું તમને, પણ તો એકવાર વાંચીને સમજાવી દઉં. મીના lives in ભુજ, ટ્રુ. ટીના સો એ મેરી ગો રાઉન્ડ એન્ડ એ જાયન્ટ wheel at the trade fair, ફોલ્સ. ધ ચિલ્ડ્રન, આઠમામાં ધ ચિલ્ડ્રન were looking at a small toy plane, ટ્રુ. નાનકડું વિમાન જોતા હતા. નવમામાં ધ લાઉડ સ્પીકર્સ વેર પ્લેઇંગ ફિલ્મ સોંગ, ફિલ્મ સોંગના એટલે પિક્ચરના ગીતો વાગતા હતા, તો કે યસ, એટલે ટ્રુ. 10મામાં ધેર વોઝ એ જુગલર એટ ધ વિલેજ ફેર, તો એ પણ સાચું છે, એટલે ટ્રુ. 11મામાં આવે 11માં ધ ટ્રેડ ફેર વોઝ ઇન વડોદરા, તો ટ્રુ. 12th ધેર વોઝ એન એન્ટ્રી ફી ફોર ધ ટ્રેડ ફેર, હતી એન્ટ્રી ફી? મેં તમને હમણાં પાઠ સમજાવ્યો એમાં યુનિટમાં, તો કે નો, એટલે ફોલ્સ. 13મામાં 13 ધેર વેર ફાસ્ટ ફૂડ સ્ટોલ્સ એટ ધ વિલેજ ફેર, વિલેજ ફેરમાં હતું કે ટ્રેડ ફેરમાં હતું ફાસ્ટ ફૂડ? તો વિલેજ ફેરમાં ફાસ્ટ ફૂડ નહોતા, એટલે ફોલ્સ. અને 14મું ટીના ડ્રેન્ક એ ગ્લાસ ઓફ લસ્સી, તો આવે ટ્રુ. એવી જ રીતે એક્ટિવિટી 5ની અંદર શું છે, તો કે એની અંદર ની જોડીમાં કામ કરો. ટીનાએ પત્ર ફરીથી વાંચો અને નીચેના 3 કોલમના મુદ્દા કરો. હું પહેલું કોલમ પહેલાં બોલી જાઉં છું. માત્ર વિલેજ ફેરની વિગતો શું હતું, તો કે ઇટ ઇઝ હેલ્ડ ઇન એ વિલેજ. બીજું ધેર વેર મેની શોપ્સ ઓફ ધ ટોય, સ્વીટ્સ એન્ડ હાઉસ હોલ્ડ આઇટમ્સ. ત્રીજું શું હતું, ધ શોપ્સ વેર લુકડ આફ્ટર બાય ધ શોપકીપર્સ. અને ચોથું ધેર વોઝ એ મેરી ગો રાઉન્ડ એન્ડ એ જાયન્ટ વ્હીલ એન્ડ એ જુગલર. આ બધું શું હતું? વિલેજ ફેરમાં. તો ટ્રેડ ફેરની વિગતોમાં શું આવે? તો ઇટ ઇઝ હેલ્ડ ઇન એ સિટી, એ સિટીમાં ભરાયેલું હતું. ધેર વેર મેની સ્ટોર્સ ઓફ ઇલેક્ટ્રોનિક્સ ગુડ્સ, ફ્રીજ એન્ડ વોશિંગ મશીન. ત્રીજું શું વાક્ય આવે? ધ સ્ટોલ્સ વેર લુકડ આફ્ટર બાય સેલર ગર્લ્સ એન્ડ સેલ્સમેન. સેલ્સ ગર્લ અને સેલ્સમેન હતા, તો કે યસ. અને ચોથું ધેર વેર ફાસ્ટ ફૂડ સ્ટોલ, તો કે સાચું, ટ્રેડ ફૂડ ફેરમાં હતા. બંનેને સરખા લાગુ પડે એવી વિગતો કઈ હતી? તો ધેર વોઝ એ બિગ ક્રાઉડ એન્ડ એ લોટ ઓફ નોઇઝ. બંને મેળામાં બહુ જ ભીડ હતી અને અવાજ અને ઘોંઘાટે હતો. અને બીજું શું આવે? ધેર વેર શોપ્સ, સ્ટોલ્સ સેલિંગ વેરાયટીઝ થિંગ્સ. એ બેયમાં સરખું છે. થેન્ક યુ વેરી મચ.